નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા જ વિડીયોમાં. તો મિત્રો, ગૌ માતા એ જણાવ્યું છે કે કયા પાપ માણસોને ગરીબી તરફ લઈ જાય છે. જો કોઈ ગૌ માતાની આ અદ્ભુત અને પવિત્ર કથા ધ્યાનથી સાંભળે છે, તેના જીવનમાંથી તમામ દુઃખ દર્દ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. પછી તેને ફરી ક્યારેય ગરીબીનો સામનો કરવો નહીં પડે અને તમારે હવે કોઈ સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી. પ્રિય દર્શકો, આ વાર્તા તમારી પારિવારિક સમસ્યા સમાધાન બની શકે છે. ફક્ત તેને જોવાથી તમારા પરિવારની તમામ સમસ્યા દૂર થઈ શકે છે. મિત્રો, આજની વાર્તા શરૂ કરતા પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે ગરુડ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વાર્તા અથવા તો ઉપદેશ જે વચ્ચે રહી જાય છે તે વ્યક્તિ માટે પાપનું કારણ બને છે. તેથી કૃપા કરીને આ કથા અંત સુધી સાંભળજો. અને જો તમે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ ઈચ્છતા હોય ને, તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો પ્રિય દર્શકો, કોઈ પણ વિલંબ કર્યા વગર ચાલો આજની પ્રેરણાત્મક વાર્તા શરૂ કરીએ. પ્રિય ભક્તો, આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે. આમાં આપણે શીખીશું કે ગૌ માતાએ મનુષ્યના કયા પાપોને તેનાથી ગરીબી અને દુઃખનું કારણ કહ્યું છે. તેની સાથે જ આપણે એ પણ જાણીશું કે 3 લોક કોણ છે જેમના કારણે ઘરમાં મુશ્કેલીઓ આવે છે, હંમેશા દુઃખ અને શાંતિ રહે છે. આ 3 લોકો જે ઘરમાં રહે છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશી શકતા નથી. પ્રિય ભક્તો, એક સમયે ભગવાન શિવ અને દેવી પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા. બંને શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણમાં હતા. પૃથ્વીની સુંદરતાનો આનંદ માણતી વખતે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે ભગવાન, અમને પૃથ્વી પરથી આવ્યા ઘણો સમય થઈ ગયો. મારું દિલ કહે છે આજે આપણે ત્યાં જઈને મુલાકાત લઈએ. ભગવાન શિવ હસતા હસતા કહ્યું, ઓ ઉમા, તમે સાચા છો. આજે આપણે પૃથ્વી પર જઈને જોવું જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. એમ કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર પ્રગટ થયા અને એક વિશાળ વૃક્ષની છાયા નીચે એક સુંદર બગીચામાં બેઠા. ચારે બાજુ લીલુંછમ ઘાસ ફેલાયેલું હતું. ત્યાં ઘણી ગાયો ઘાસ ચરતી હતી. ત્યારે તેમાંથી એક ગૌ માતા ભગવાન શિવ અને દેવી પાર્વતી પાસે આવી ઊભી રહી ગઈ. નમ્રતાપૂર્વક પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, હું તમને જોઈને ધન્ય છું. મારા મનમાં એક પ્રશ્ન છે જેનો આજ સુધી કોઈ સંત કે જ્ઞાની પુરુષ જવાબ આપી શક્યા નથી. કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો. ભગવાન શિવે ગાય માતાને કહ્યું, તમારા મનમાં શું પ્રશ્ન છે? માતાએ કહ્યું, પ્રભુ, આ પાપને કારણે વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. અને તે 3 લોકો કોણ છે જેના પ્રભાવથી ઘર નાશ પામી જાય છે? શું વ્યક્તિને અમીરી કે ગરીબી તેના ભાગ્યથી મળે છે? ભગવાન શિવ હસ્યા અને કહ્યું, હે ગાય માતા, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તેનો જવાબ ચોક્કસ આપીશ. વ્યક્તિની ગરીબી કે અમીરીનું કારણ માત્ર નસીબ જ હોય છે, તે વાત સંપૂર્ણ રીતે સાચી નથી. તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ છે. ગાય માતાએ કહ્યું, ભગવાન, કૃપા કરીને મને વિગતવાર જણાવો. પછી ભગવાન શિવે કહ્યું, હે ગાય માતા, હું તમારા પ્રશ્નોનો જવાબ એક વાર્તા દ્વારા આપીશ, જે તમને બધું જ સ્પષ્ટ કહી દેશે. ભગવાન શિવે વાર્તા કહેવાની શરૂ કરી. આ એક પ્રાચીન કાળની વાર્તા છે. અવંતીપુર નામનું એક શહેર હતું, જ્યાં એક પરોપકારી અને નમ્ર સ્વભાવવાળો વેપારી રહેતો હતો. તેને 2 પુત્ર હતા, જેઓ તેના પિતા જેવા પ્રામાણિક અને દયાળુ હતા. વેપારીના પરિવારમાં તેના 2 પુત્રો સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હતો. ઉદ્યોગપતિએ તેના બંને પુત્રોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. તેમની બંને પુત્ર વધુઓ અત્યંત સમર્પિત હતી.
અને ઘરના બધા જ કામોમાં પૂરા ઉત્સાહની સાથે કરતી હતી. જ્યારે વેપારીની નાની વહુ ઘરે આવી, તેને એવું લાગ્યું કે જાણે દેવી લક્ષ્મી પોતે જ તેના ઘરમાં પ્રવેશ્યા હોય. તેણીના આગમન પછી વેપારીના વ્યવસાયને બમણો નફો મળવા લાગ્યો. તેમના ઘરમાં ક્યારેય પૈસા કે ખોરાકની અછત ન હતી. ઘરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ હતું. વેપારીના બંને પુત્રો તેની સાથે રહેતા અને બંને વહુ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. ઘરનું કોઈ પણ કામ કરતા પહેલા પરિવારના બધા જ સભ્યો સાથે મળી ચર્ચા કરતા અને પછી કામ કરતા. વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો હતો. એક દિવસ વેપારીએ તેના 2 પુત્રો અને પુત્રવધુઓ સાથે તેના પિતાને બોલાવ્યા અને કહ્યું, પુત્રો, મારા માટે ધંધો સંભાળવો મુશ્કેલ થઈ ગયો છે. તેથી આજથી હું તમને બંનેને આ જવાબદારી સોંપી રહ્યો છું. પિતાની વાત માની બંને પુત્રોએ ખૂબ જ સમર્પણ સાથે ધંધાની ભાગદોડ સંભાળી. તેનો પરિવાર સુખી હતો તે જોઈ વેપારીને સંતોષ થયો. તેઓ પ્રેમ અને સદ્ભાવનાથી જીવી રહ્યા હતા. તેમના બંને પુત્રો વ્યવસાયમાં નિપુણતા બતાવી રાખી અને આગળ વધ્યા. બંને પુત્ર વધુઓ પણ ઘરમાં સુખ જાળવી રાખ્યું હતું. આ બધું જ જોઈને વેપારીને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર શાંતિથી સૂતો હતો. પરંતુ મિત્રો, વેપારીનું સુખી જીવન જોઈ શહેરના અન્ય લોકોને તેની ઈર્ષ્યા થવા લાગી. તેઓ વિચારતા કે વેપારીનું જીવન કેટલું આરામદાયક અને સુખદ છે. તેના પરિવારમાં કોઈ ઝઘડો કે સમસ્યા નથી. તે જોઈને નગરના લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. ભગવાન શિવે ગૌ માતાને કહ્યું, હે ગૌ માતા, જેમ તળાવમાં નાની માછલીઓ ઉછળતી જોઈ મોટી માછલી ગભરાઈ જાય છે અને તેને ગળી જવાની કોશિશ કરે છે, તેવી જ રીતે બીજાની પ્રગતિ જોઈને માણસ તેની પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી થતો જેટલો બીજાની પ્રગતિ જોઈને બેચેન રહે છે. એક વિદ્વાને સાચું જ કહ્યું છે, માણસ પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાને પ્રગતિથી પરેશાન થઈ જાય છે. બીજાના સુખની આ ઈર્ષ્યાના લીધે નગરના લોકોએ વેપારી સામે કાવતરું રચવાનું શરૂ કરી દીધું. મિત્રો, તેઓએ વિચાર્યું કે તેનું જીવન કેવી રીતે પીડાદાયક બનાવવું. નગરના કેટલાક લોકો વેપારીના પરિવારના પાદરી પાસે ગયા અને કહ્યું, હે પાદરી, તમે અહીં ગરીબીનું જીવન જીવી રહ્યા છો, જ્યારે તમારો ગ્રાહક વૈભવ અને વૈભવી ભરપૂર જીવન જીવી રહ્યો છે. તે તેમની પુત્રવધુઓ દ્વારા તૈયાર કરેલા સ્વાદિષ્ટ ભોજન ખાય છે. પુરોહિતે કહ્યું, તમે લોકો આ બધું કેમ બોલો છો? તમારી વાતનો અભિપ્રાય શું છે? તે પછી નગરના લોકોએ કહ્યું, પુરોહિતજી, યાદ કરો, તમને છેલ્લી વખત વેપારીએ તેમના ઘરે ક્યારે બોલાવ્યા હતા? જો તે તમને યજ્ઞ અને પૂજા માટે આમંત્રણ નહીં આપે તો તમને દાન કેવી રીતે મળશે? અને જો આ સ્થિતિ બની રહેશે તો તમને અને તમારા પરિવારને ભૂખે રહેવાનો વારો આવશે. પુરોહિતે આ સાંભળીને વિચાર્યું, આ તો સત્ય છે. વેપારીએ મને ઘણા સમયથી તેમના ઘરે બોલાવ્યો જ નથી. તેમનું જીવન સુખમય છે, પરંતુ મારું જીવન દુઃખોથી ભરેલું છે. આમ વિચારી પુરોહિત પણ બેચેન થઈ ગયો. શહેરના લોકોએ પૂજારીને કહ્યું, જો તમે તમારું જીવન સુખેથી જીવવા માંગતા હોય અને તમે પૈસા કમાવા માંગતા હોય તો તમારે કંઈક એવો ઉપાય કરવો જોઈએ જેનાથી તમારા યમરાજના ઘરે કેટલીક મુશ્કેલીઓ આવે. જ્યારે તેના ઘરમાં અશાંતિ હશે ત્યારે જ તે તમારી પાસે ઉકેલ પૂછવા આવશે અને તમને હવન પૂજન માટે બોલાવશે. આ કહ્યા બાદ શહેરના નાગરિકોએ પૂજારીને ઉશ્કેર્યો અને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. લોકોની વાતોથી પ્રભાવિત થઈને પૂજારી ચિંતિત થઈ ગયા.
અને વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ, જેથી વેપારીના ઘરમાં કોઈ ઝઘડો થાય અને તેના ધંધામાં નુકસાન થાય. પછી પૂજારી તેમના ગુરુ પાસે સલાહ લેવા માટે ગયા અને કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને મને મદદ કરો. જો તમે મને મદદ નહીં કરો તો મારો પરિવાર ભૂખે મરી જશે. જેમ માછલીનું જીવન તળાવના પાણી પર આધારિત છે, તેવી જ રીતે પાદરીઓ અને પંડિતોનું જીવન તેમના ગ્રાહકો પર આધારિત છે. જો આજ યમરાજ ઘરમાં કોઈ સમસ્યા ન હોય અને તેઓ અમને પૂજા માટે બોલાવે જ નહીં, તો અમે કેવી રીતે બચીશું? પૈસા કેવી રીતે કમાવા? તેમની સમસ્યા સાંભળ્યા પછી ગુરુજીએ કહ્યું, હે શિષ્ય, ચિંતા ન કરો. મને કહો, તમારી સમસ્યા શું છે? હું ચોક્કસ તેનું નિવારણ કરીશ. પૂજારીએ જવાબ આપ્યો, હે ગુરુદેવ, હું ઈચ્છું છું કે વેપારીના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવે. તેના ઘરમાં ઝઘડાઓ થાય અને જ્યારે તેના ધંધામાં નુકસાન થાય ત્યારે જ તે મને પૂજા માટે તેના ઘરે બોલાવશે. ગુરુજીએ ધ્યાનથી સાંભળ્યું ને કહ્યું, વેપારીના સુખી જીવનનું મુખ્ય કારણ તેની નાની વહુ છે. તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની નિત્ય પૂજા કરે છે, જેના કારણે તેના ઘરમાં દિવ્ય કૃપા છે. જ્યારથી આ ઘરમાં પુત્રવધુ આવી છે ને, ત્યારથી વેપારીનું જીવન ધન અને સુખોથી ભરપૂર બની ગયું છે. આવી ધાર્મિક અને ગુણવત્તાવાળી સ્ત્રી જે ઘરમાં હોય છે, તેના ઘરમાં ક્યારેય ધનનો અભાવ હોતો નથી. આ સાંભળી પૂજારીજીએ કહ્યું કે હે ગુરુદેવ, જો આવું જ હોય તો શું કોઈ ઉપાય છે જેનાથી વેપારીના મનમાં અશાંતિ પેદા કરી શકાય? ઘર અને ધંધામાં નુકસાન આવે ત્યારે તે વેપારી મને તેના ઘરે પૂજા કરવા બોલાવશે. ગુરુજીએ કહ્યું, તમે ચિંતા ન કરો. તમારે માત્ર એક સરળ ઉપાય કરવાનો છે. વેપારીના ઘરે જાઓ અને તેની પાસે એક પિત્તળનો કળશ માંગો. તે વાસણ તમારા ઘરે લઈ જાઓ અને રાખો. જ્યારે તમે આ કરશો તો થોડું જ સમયમાં વેપારીના ધંધામાં ખોટ થવા લાગશે અને તેના ઘરમાં ઝઘડાઓ શરૂ થશે. તેના પુત્રો વચ્ચે લડાઈ થશે અને તેના જીવનમાં મુશ્કેલીઓ વધશે. પછી તે તમને પૂજા અને તેના ઘરે બોલાવશે. ગુરુની સલાહ સાંભળ્યા પછી પૂજારીએ તેમનો આભાર માન્યો અને તેમના ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી તે વેપારીના ઘરે પહોંચ્યો. તે સમયે વેપારી આરામ કરી રહ્યો હતો. પૂજારીનો અવાજ સાંભળીને તે બહાર આવ્યો અને પોતાના પરિવારના પૂજારીને જોઈને ખૂબ જ ખુશ થયો. તેણે તેમનું સ્વાગત કર્યું ને કહ્યું, આવો પૂજારીજી, મેં તમને ઘણા દિવસો પછી જોયા છે. બધું બરાબર છે ને? તે શુભ છે ને? પાદરીએ જવાબ આપ્યો, બધું જ બરાબર છે. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને તમને મળવાનું વિચાર્યું. પછી તેને પોતાની મીઠી મીઠી વાતોથી વેપારીને લલચાવવાનું શરૂ કરી દીધું. થોડીક જ વાર પછી તેને કહ્યું, વેપારીજી, કૃપા કરીને મને થોડું પાણી આપો. વેપારી પાણી લેવા જવા લાગ્યો. પછી પૂજારી જઈને કહ્યું કે પિત્તળના વાસણમાં પાણી લાવો. વેપારીએ હસતા હસતા કહ્યું, જેમ તમે કહો છો પૂજારીજી. આટલું કહીને વેપારી અંદર ગયો. તેમની નાની પુત્રવધુ જે ખૂબ જ બુદ્ધિશાળી હતી, તેને પણ વાસ્તુશાસ્ત્રનું થોડું જ્ઞાન હતું. જ્યારે તેણીએ જોયું કે વેપારી પિત્તળનું વાસણ લઈ રહ્યો છે, ત્યારે તે તરત જ તેની પાસે આવી અને એને કહ્યું, પિતાજી, મને આ વાસણ થોડા સમય માટે આપો. હું તેને જલ્દી જ પરત કરી દઈશ. ખુશીથી તેણે તેનું પાછું આપ્યું અને નાની વહુએ એ ઘડામાંથી પાણી કાઢી અને તેની ગાયને આપ્યું અને પછી તેમાં નવું પાણી ભરી તેના સસરાને પાછું આપ્યું. વેપારીએ તે પાણી પૂજારીને પીવા માટે આપ્યું.
આ પછી પૂજારીજીએ કહ્યું કે વેપારીજી, આ પિત્તળનો લોટો ખૂબ જ સારો છે, શું તમે મને આપી શકશો? વેપારીએ હસીને કહ્યું, પૂજારીજી, આ બહુ નાની વસ્તુ છે, તમે તેને તમારા સાથે લઈ જઈ શકો છો. પૂજારીજીએ મનમાં આનંદ અનુભવ્યો અને વિચારવા લાગ્યો કે આજે મેં આના માટે ઘણા પૈસા કમાયા છે. વેપારીની ખુશી પર અસર પડી છે. હવે તેના ઘરની ખુશીઓનો અંત આવશે. પૂજારી તે તાંબાના વાસણ લઈ અને પોતાના ઘરે પાછો ફર્યો. તેને એક ખૂણામાં રાખ્યું અને વિચારવા લાગ્યો કે હવે થોડા જ દિવસોમાં વેપારી મને બોલાવશે, તેના ઘરમાં ઝઘડો થશે અને ધંધામાં નુકસાન થશે. પછી હું પૂજા કરીશ અને તેની પાસેથી સારી દક્ષિણા મેળવીશ. પૂજારી આ વિચારોથી ખૂબ જ ખુશ થયો અને વેપારી તેને બોલાવે તેની અધીરાઈથી રાહ જોવા લાગ્યો. દિવસો વીતી ગયા, પરંતુ 20 દિવસ પછી પણ વેપારીના કોઈ સમાચાર ન આવ્યા. કંટાળી પૂજારી તેના ગુરુ પાસે પાછો ગયો અને કહ્યું, હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ મેં વેપારી પાસેથી પિત્તળનું વાસણ માંગ્યું હતું, પરંતુ હવે 20 દિવસ વીતી ગયા છે અને પરિવારના જીવનમાં કોઈ જ સમસ્યા નથી. તે પહેલાની જેમ જ સુખી અને શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે. આ સાંભળી ગુરુએ તેમની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને તેમની આંખો બંધ કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પછી તેને કહ્યું કે હે શિષ્ય, મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની વહુ બહુ જ હોશિયાર અને બુદ્ધિશાળી છે. તેણીએ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે. જ્યારે વેપારી તમારા માટે પાણી લાવી રહ્યો હતો, તે જ ક્ષણે તેની નાની પુત્રવધૂએ તેના સસરા પાસેથી તે વાસણ લીધું અને તેમાં પાણી રેડ્યું અને ગાયને પાણી આપવામાં આવ્યું. આ જ કારણે વેપારીના ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે અને તમારું કાવતરું નિષ્ફળ ગયું. ગુરુજીએ આગળ કહ્યું, પરંતુ ચિંતા કરશો નહીં, હું તમને વધુ એક ઉપાય જણાવીશ. હવે તમે વેપારીના ઘરે જાઓ અને તેની ગાય માંગો. હિન્દુ ધર્મમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં ગાય રહે છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. જો તમે વેપારીની ગાય તમારા ઘરે લાવશો તો તેના ઘરમાં દુઃખ અને અશાંતિ આવશે. ગુરુની વાત સાંભળી અને પૂજારી ફરી ઉત્સુકતા થઈ અને તેને ગુરુનો આભાર માન્યો અને ઘરે પાછો ફર્યો. બીજા જ દિવસની રાહ જોવા લાગ્યો અને એ વિચારવા લાગ્યો કે કાલે સવારે થતાં હું વેપારીના ઘરે જઈશ અને તેની ગાય માંગી લઈશ. પછી એ જોઈ વેપારી કેવી રીતે ખુશ રહે છે. બીજે દિવસે વહેલી સવારે સ્નાન કરી પૂજારી તો સીધો વેપારીના ઘરે ગયો. વેપારીએ દરવાજો ખોલ્યો અને તેનું કુટુંબના પાદરીને જોઈ એ ખુશ થયો. તેને તેમનું સ્વાગત કર્યું અને અંદર લઈ ગયા. સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. ભોજન પછી વેપારીએ પૂછ્યું, પૂજારીજી, આજે તમારી મુલાકાતનું કારણ શું છે? બધું બરોબર તો છે ને? પૂજારીજીએ ઉદાસ ભર્યા શબ્દોમાં કહ્યું કે વેપારીજી, આ સમયે હું મારા પરિવારની સમસ્યાઓને કારણે ખૂબ જ મુશ્કેલીમાં છું. મારી ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે. મારા નાના બાળકોને દૂધની સખત જરૂર છે. તેની ઉંમર એવી છે કે તે દૂધ વિના જીવી શકતા નથી. એટલા માટે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય આપશો તો એક મહાન ઉપકાર હશે. પાદરીના કરુણાભર્યા શબ્દો સાંભળી વેપારી વિચારવા લાગ્યો કે આપણા કુટુંબના પૂજારી અને એમને મદદ કરવી એ તો પુણ્યનું કાર્ય કહેવાય. જો
હું આ ગાય પૂજારીને આપીશ ને તો તેમનું કામ થઈ જશે અને મને ગાયનું દાન કરવાની એક મોટું ફળ મળશે. આ વિચારી વેપારીએ કહ્યું, પૂજારીજી, તમે ચિંતા ન કરો, હું તમને ગાય આપીશ. વેપારી તેની ગાય લેવા ગયો. તે ગાયને લઈને પૂજારી તરફ આગળ વધ્યો કે તરત જ તેનું નાનું બાળક રડવા લાગ્યું. પુત્ર વધુ ઝડપથી ત્યાં આવી અને તેને સસરાને રોકીને કહ્યું, પિતાજી, આ ગાયને ક્યાં લઈ જાઓ છો? વેપારીએ જવાબ આપ્યો, દીકરી, આપણા કુટુંબનો પૂજારી આવ્યો છે. તેની ગાય દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને તે આપણી ગાય માગે છે. તેથી હું તેને લઈ જાઉં છું. હું તેમને ગાય આપવા જઈ રહ્યો છું. નાની વહુએ સમજદારીપૂર્વક જવાબ આપ્યો, પપ્પા, થોડી વાર રાહ જુઓ, હું હમણાં જ આવું છું. તે અંદર ગઈ અને એક વાસણમાં હળદર અને ચંદનનો રંગ મિક્સ કરીને લઈ આવી. તેણે તે રંગ ગાયની છાતી પર લગાવ્યો અને બાકીનો રંગ ઘરે ફેંકી દીધો. પછી તેણીએ તેના સસરાને કહ્યું, પિતાજી, હવે તમે આ ગાય પૂજારીને આપી શકો છો. નાની વહુની બુદ્ધિમત્તાને ફરી એકવાર વેપારીના ઘર છે એની સમૃદ્ધિ સુરક્ષિત કરી. પૂજારીએ વેપારી પાસેથી ગાય લીધી અને પોતાના ઘરે પરત ફર્યો. એ ગાય ખુશીથી તેના આંગણામાં બાંધે છે અને વિચારે છે કે હવે થોડા દિવસોમાં વેપારીને તેના ઘરની સમસ્યાનું સમાધાન મળી જશે. આ જ વિચારથી પૂજારી ખુશ થઈ જાય છે અને વેપારીને બોલાવવાની તેની અધીરાઈની રાહ જોવે છે. પરંતુ મિત્રો, ઘણા દિવસો પછી વેપારી તરફથી કોઈ જ સમાચાર આવતા નથી. પૂજારી આથી ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને તે અવસ્થામાં મૂંઝાવા લાગે છે અને ફરીથી તેના ગુરુ પાસે જાય છે અને કહે છે, હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ હું હવે વેપારીને ગાયને મારા ઘરે લાવ્યો છું. પરંતુ હજુ સુધી વેપારીના જીવનમાં કોઈ જ મુશ્કેલી નથી આવી. તે પહેલા કરતાં પણ વધુ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે. ત્યારે ગુરુદેવે ધ્યાન કર્યું અને તેમની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને કહ્યું કે હે શિષ્ય, મેં તમને પહેલેથી જ કહ્યું છે કે વેપારીની નાની પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી છે, ચતુર છે. જ્યારે તમે વેપારી પાસેથી ગાય માતા માગવા ગયા ત્યારે તેણીએ તમારું કાવતરું સમજી લીધું. એને ગાયના શિંગડા પર જે રંગ લગાવ્યો હતો તે જ તેના ઘરની સમૃદ્ધિનું કારણ છે. તેણે તે રંગ મંદિર પાસે રાખ્યો હતો જેથી તેના ઘરની ખુશીઓ ત્યાં જ સીમિત રહે. તમારે પ્રયાસ નિષ્ફળ ગયો છે. ગુરુએ આગળ કહ્યું, પરંતુ ચિંતા કરશો નહીં. હવે વેપારીના ઘરે જાઓ અને તે રંગનો વાટકો માંગો. તે રંગ તમારા ઘરમાં લાવ્યા પછી જ તમે વેપારીની ખુશીઓ છે એનો અંત લાવી શકશો. ગુરુની વાત સાંભળીને પૂજારીજીએ તેમની સલાહ માની લીધી અને વેપારીના ઘરે પહોંચી ગયો. કોઈ બહાને તેને વેપારી પાસેથી રંગ છે એ ભરેલો વાટકો માગ્યો. વેપારી તેની વાત માની ગયા અને વાટકો લેવા અંદર ગયા. તે દરમિયાન વેપારીની નાની પુત્રવધુ પહેલેથી જ સજાગ હતી અને તે વાટકામાં જૂનો રંગ જે હતો એ રાખ્યા ન હતા. જ્યારે વેપારી વાટકો લઈને બહાર આવ્યો ત્યારે તેને તે જ વાટકો પૂજારીને આપ્યો. પૂજારી રંગનો વાટકો લઈ અને પોતાના ઘરે પાછા ફર્યા અને ખુશીથી વિચારવા લાગ્યા કે હવે વેપારીનું જીવન ટૂંક સમયમાં સમસ્યાઓથી ભરાઈ જશે અને તે મને બોલાવવા આવશે. પરંતુ મહિનાઓ વીતી ગયા અને વેપારીનું જીવન પહેલા કરતાં વધુ સુખદ થવા લાગ્યું. સમૃદ્ધ બની ગયું. થાકેલો પૂજારી ફરીથી પોતાના ગુરુ પાસે ગયો અને કહ્યું,
હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ હું વેપારીના ઘરેથી રંગનો વાટકો લઈને આવ્યો હતો, પરંતુ તેમનું જીવન પહેલા કરતા વધુ ખુશાલી બની ગયું છે. એવું લાગે છે કે મારા બધા જ પ્રયત્નો વ્યર્થ થઈ ગયા છે. ગુરુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જ ફરી જોયું અને કહ્યું કે અરે શિષ્ય, વેપારીની નાની બહુ ચતુર અને દુરંગદેશી છે. તેણીએ પહેલેથી જ તમારા ઈરાદા છે અને સમજી લીધા છે, અંદાજો લગાવી લીધો છે. મેં વિચાર્યું હતું કે ગાય માતા તરીકે પૂજવામાં આવતી વાટકીમાંથી તેણે રંગ કાઢ્યો છે અને તેથી જ વેપારીની સુખ અને સમૃદ્ધિ આજે પણ તે જ સાથે છે. જ્યાં સુધી નાની વહુ વેપારીના ઘરમાં રહે ત્યાં સુધી તમે વેપારીને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકો. મિત્રો, હવે તમારે કોઈ રીતે એ નાની વહુને વેપારી પાસેથી અલગ કરવાની છે. પૂજારી ગુરુજીની વાત સમજી ગયા અને વિચાર્યું કે નાની વહુને ઘરમાંથી કાઢી મૂકવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી, કોઈ વિકલ્પ બચ્યો નથી. તે પૂજારી ઘરે પહોંચીને વેપારીના પરિવારમાં તિરાડ ઊભી કરવાનો અને નાની વહુને ઘરની બહાર કાઢી મૂકવાનો યોજના બનાવે છે. બીજા દિવસે પાદરી ચિંતાતુર મૂડમાં વેપારીના ઘરે પહોંચ્યો. જ્યારે વેપારીએ તેને આ હાલમાં જોયો તો તેને પૂછ્યું, પૂજારીજી, શું વાત છે? તમે આટલી ચિંતા કેમ કરો છો? પૂજારી ગંભીર સ્વરમાં કહે છે, ઉદ્યોગપતિજી, તમારા ઘરમાં એક મોટો ખતરો તોડાઈ રહ્યો છે. જો તમે તેને જલ્દીથી નિવારણ નહીં લઈ આવો તો તમારું સુખી જીવન છે એ બરબાદ થઈ જશે. તમારા પુત્રોને ધંધામાં મોટું નુકસાન થશે અને એક પહાડ ખાઈ જશે. તમારા પરિવાર તરફ આફત આવે છે. આ સાંભળીને વેપારીને એ તો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, પૂજારીજી, તમે આ શું બોલી રહ્યા છો? કૃપા કરીને આ સંકટમાંથી બચવાનો કોઈ માર્ગ બતાવો. તમે અમારા કુલ પુરોહિત છો. તમે જે પણ કહેશો તે અમે અવશ્ય કરીશું. પૂજારીજીએ વેપારીની ગભરાહટ અનુભવી અને એ સમજી ગયા કે વેપારી મારી જાળમાં ફસાઈ ગયા છે. તેને કહ્યું, આ સંકટમાંથી બચવાનો એક જ રસ્તો છે, તમારી નાની વહુ તમારા પરિવાર માટે મોટું સંકટ બની ગઈ છે. જ્યાં સુધી તે તમારા ઘરમાં છે ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું દુર્ભાગ્ય દૂર નહીં થઈ શકે. હું તો તમને માત્ર એક સલાહ આપીશ. તમે તેને હમણાં જ ઘરમાંથી બહાર કાઢી મૂકો. પૂર્વે તો વેપારીએ પૂજારીની વાત પર વિશ્વાસ જ ન કર્યો, પરંતુ પૂજારીના વારંવાર આગ્રહ પર તેણે તેની વાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. વેપારીએ કહ્યું, પુરોહિતજી, તમે કહેશો તેમ જ હું કરીશ. કૃપા કરીને મને કહો કે હું મારી વહુને ક્યારે ઘરની બહાર મોકલી શકું. પૂજારીજીએ જવાબ આપ્યો, વેપારીજી, સમય બગાડો નહીં. બને તેટલું જલ્દી તેને ઘરની બહાર કાઢો. આટલું કહીને પૂજારી પોતાના મનમાં ખુશ થઈને પોતાના ઘરે પરત ફર્યો. આ સ્થિતિ જોઈને વેપારી ખૂબ જ દુઃખી થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે મારી નાની વહુ બહુ જ સારા સ્વભાવની છે. તે માત્ર મારી સેવા જ નથી કરતી, પરંતુ આખા પરિવારનું ધ્યાન રાખે છે. તે મારું ધ્યાન પણ રાખે છે. હું તેને કેવી રીતે ઘરની બહાર કાઢી શકું? પરંતુ પછી તેને વિચારવાનું શરૂ કર્યું, જો તે પરિવાર માટે ખતરો છે તો મારે આ કઠોર વર્તન કરવું જ પડશે, નિર્ણય લેવો જ પડશે, કારણ કે હું મારા પરિવારને કોઈ નુકસાન કે મુશ્કેલીમાં મૂકી શકતો નથી. આમ વિચારી વેપારી તેની નાની વહુ પાસે ગયો અને દુઃખી હૈયે કહ્યું,
વહુ, મને બહુ દુઃખ થાય છે, પરંતુ તારે આજે જ આ ઘર છોડવું જ પડશે. તારા કારણે અમારા પરિવારને મોટી ખોટ આવી શકે એમ છે. પુત્રવધુ તેના સસરાના શબ્દો સાંભળી ચોંકી ગઈ, પરંતુ તે તરત જ સમજી ગઈ કે આ બધું જ દુષ્ટ પૂજારીનું કાવતરું છે. તેણે નમ્રતાથી કહ્યું, ઠીક છે પપ્પા, જો તમારી આ જ ઈચ્છા હોય તો હું આ ઘર છોડીને જાઉં છું. વેપારીનો નાનો દીકરો જ્યારે આ બધું જુએ છે ત્યારે તે પણ ગુસ્સા અને ઉદાસીથી ભરાઈ જાય છે. તેને તેના પિતાને કહ્યું કે પિતાજી, જો મારી પત્નીને આ ઘરમાં સ્થાન ન મળે તો હું પણ આ ઘરમાં રહી શકતો નથી. નાની પુત્ર અને તેના પત્ની સાથે ઘર છોડી શહેરમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. વેપારીનો નાનો દીકરો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. થોડા સમય પછી તેને શહેરમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી દીધો, જે તેના સમર્પણ અને પ્રામાણિકતાના કારણે ઝડપથી છે એ વિકસ્યો. ધીમે ધીમે તેઓ સમૃદ્ધ બન્યા અને શહેરમાં પોતાનું ઘર ખરીદ્યું. પરંતુ પૂજારીની કર્તવ્યથી વેપારીનું ઘર બરબાદ થઈ ગયું. પરિસ્થિતિ આપત્તિના માયાજાળમાં પહોંચી અને ઘરમાં મિત્રો અને વેપારીના ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. વેપારીનો મોટો દીકરો, જે પહેલા પોતાના ધંધામાં ધ્યાન આપતો હતો, તે ખરાબ સંગતમાં ફસાઈ ગયો. તે બિનજરૂરી રીતે પૈસા ઉડાવવા લાગ્યો અને રાત દિવસ આટા ફેરા કરતો હતો. પૂજારી પૂજા કરવાના બહાને વેપારીને મળતો અને તે સતત પૈસા લેતો રહ્યો. ધીરે ધીરે વેપારીની બધી જ બચત ખતમ થઈ ગઈ. ધંધો પણ સંપૂર્ણ ઠપ થઈ ગયો. હવે સ્થિતિ એવી થઈ ગઈ કે ઘરમાં અનાજની અછત થવા લાગી. વેપારીની દુર્દશા જોઈ નગરના લોકો હસવા લાગ્યા અને ટોળા મારતા. હાલત કટાક્ષ થતી જોઈને વેપારીને પસ્તાવો થવા લાગ્યો. તેણે વિચાર્યું કે તેનું જીવન હવે કોઈ કામનું નથી. આત્મહત્યા કરવા સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. ત્યારે તેના મનમાં આ વિચાર સાથે તે નદી તરફ ગયો, પરંતુ રસ્તામાં તેને એક તેજસ્વી માણસ મળ્યો. સંતના ચહેરે દિવ્ય ચમક હતી, કપાળ પર ચંદનનું નિશાન અને તેમના લાંબા વાળ તેમને અન્ય બતાવતા હતા. સંતને જોઈને વેપારીએ તેમને પ્રણામ કર્યા અને ઉદાસ થઈને આગળ વધવા લાગ્યા. સંતે કહ્યું, ઓ પુત્ર, રાહ જુઓ, તું આટલી ચિંતા કેમ કરે છે? શું થયું? વેપારીએ રોકાઈને સંતને પોતાની આખી વાત કહી. તેમની વાત સાંભળી સંત તરત જ પરિસ્થિતિ સમજી ગયા. હું સમજી ગયો. સંતે કહ્યું, હે પુત્ર, તારું જીવન હવે અસમસ્યાઓથી ઘેરાયેલું છે, પરંતુ આ બધું જ એક દિવસ શરૂ થયું છે, જે દિવસે તારી નાની વહુને ઘરની બહાર કાઢી મૂકી. સંતે વાત ચાલુ રાખી, દીકરા, તારા ઘરની આ સમસ્યા એ દિવસથી થઈ ગઈ છે જ્યારે તે તારી નાની વહુને કાઢી મૂકી હતી. મિત્રો, ત્યાર પછી ઘરની બહાર કાઢી મૂકવાના કારણે એ વિચાર કરે છે, આ એક દેવી લક્ષ્મી છે, એનો અવતાર છે. ભગવાન પ્રત્યે તેની ભક્તિ અને તેની દરરોજની પ્રાર્થના, આ બધા માટે તે જવાબદાર છે. એ જ વાત હતી જેના કારણે તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હતી. સંતની વાત સાંભળી અને વેપારીએ પોતાની ભૂલનો અહેસાસ થયો. તે તરત જ શહેરમાં ગયો અને તેના નાના પુત્રના ઘરે પહોંચ્યો. ત્યાં તેને પોતાની પુત્રવધૂને નમ્રતા સાથે કહ્યું, પુત્રવધુ, કૃપા કરીને મને માફ કરજો.
હું તે દુષ્ટ પૂજારીની પ્રભાવ થઈ અને તને ઘરની બહાર કાઢી મૂકી. પરંતુ સત્ય તો એ જ છે કે તું આપણા પરિવારની એક દેવી લક્ષ્મી છે. તું ઘરમાં હતી ત્યાં સુધી સુખ અને શાંતિ હતી, પરંતુ તું ગઈ ત્યારથી જ અમારું ઘર દુઃખ અને વેદનાઓથી ઘેરાઈ ગયું છે. અમારો ધંધો સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. સસરાની આ વાત સાંભળીને નાની વહુને નમ્રતાથી જવાબ આપ્યો, પપ્પા, ચિંતા ન કરો, હું તરત જ ઘરે પાછી જઈશ. આ ઘર પણ મારું જ છે અને એ ઘર પણ મારું છે. હું પહેલેથી જ સમજી ગઈ હતી કે પૂજારીએ અમને બહાર કાઢવાનું કાવતરું ઘડ્યું છે. ત્યાર પછી તે તેના સસરે પતિના ઘરે પરત ગઈ. મિત્રો, આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જેઓ બીજાની ખુશીથી ઈર્ષ્યા કરે છે અને તેને બગાડવાની કોશિશ કરે છે, પરંતુ તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો. હા મિત્રો, આપણે કેમ એવી રીતે નિર્ણય લઈ શકીએ? જો આપણે બીજાઓથી પ્રભાવિત થઈને આપણા જ પરિવારને તોડી નાખીશું તો ચોક્કસ આપણું ઘર બરબાદ થઈ જશે અને આપણે હાલત છે એ દયનીય બની જશે. નાની પુત્રવધુ ઘરે પરત કર્યાના થોડા જ દિવસોમાં જે વેપારીનો ધંધો ફરીથી ચાલવા લાગ્યો અને તેમનો પરિવાર ફરી એકવાર ખીલવા લાગ્યો. ઘર શાંતિ અને ખુશીઓથી ભરાઈ ગયા અને વેપારી સમજી ગયો કે માત્ર એક સાચો નિર્ણય પરિવારને પાયો મજબૂત બનાવી શકે છે. ભગવાન શિવે ગાય માતાને કહ્યું, હે ગાય માતા, હું તમને એક અગત્યની વાત કહું છું, ધ્યાનથી સાંભળો. જે ઘરમાં આ 3 પ્રકારના લોકોની વાત સાંભળવામાં આવે છે તે ઘરમાં વિનાશ નિશ્ચિત છે. ગાય માતાએ પૂછ્યું કે હે પ્રભુ, તે 3 લોકો કોણ છે? ભગવાન શિવે કહ્યું, પ્રથમ, જે ઘરમાં અહંકારી અને દુષ્ટ સ્વભાવની વ્યક્તિ વાતો સાંભળવામાં આવે છે તે ઘરમાં વિનાશ અવશ્ય બંધાય છે. બીજું, જે ઘરમાં લોભી, ધૂર્ત અને અનૈતિક સ્ત્રીનો પ્રભાવ હોય છે તે સંપત્તિમાં ક્યારેય ટકતી નથી અને તે ઘર હંમેશા ગરીબ રહે છે. તેવા ઘરોમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. ત્રીજું, જે ઘરમાં બહારના લોકોની વાતને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેની સૂચના મુજબ ઘર ચલાવવામાં આવે છે તે ઘર પણ બરબાદ થઈ જાય છે. ભગવાન શિવે આગળ કહ્યું, હે ગૌમાતા, તમારો બીજો પ્રશ્ન હતો કે મનુષ્ય કયા પાપના લીધે ગરીબ અને અમીર બને? તો સાંભળો. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મનુષ્યએ ક્યારેય તેની વિવેક, પરિશ્રમ, બુદ્ધિ અને સાહસ પર શંકા ન કરવી જોઈએ. તેને હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ. પોતાનું કાર્ય સતત કરવું જોઈએ. જે વ્યક્તિ પોતાની જાત પર શંકા કરે છે અને જૂઠાડાનું સમર્થન કરે છે તે ક્યારેય સફળતા મેળવી શકતા નથી. ગરીબી અને અમીરી એ જીવનનો આધાર છે. જે માણસ સતત પ્રયત્ન કરે છે, પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે, તે ચોક્કસપણે ગરીબીની દલદલમાંથી બહાર આવી શકે છે. આ સાંભળીને ગાય માતાએ કહ્યું, હે ભગવાન, તમારા મુખેથી આ કથા સાંભળી હું ધન્ય છું. તો પ્રિય મિત્રો, આ વાર્તા તમને શીખવે છે કે સત્ય, પ્રામાણિકતા અને સમજદારીનું અનુકરણ એ જીવનમાં સાચી સફળતાનો માર્ગ છે. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર પહેલી વખત આવ્યા હો મિત્રો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.